19મી આજે એમનો પૂર્ણાહુતિનો દિવસ. આ દિવસ આપણે માટે ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય બની ગયો. આજે સત્સંગ શિબિરની પૂર્ણાહુતિ, ઘનશ્યામ મહારાજનો આ પ્રથમ પાટોત્સવ અને દશાધિક દ્વિશતાબ્દી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ, એમના વિજય સ્તંભ અને વિજય ધ્વજ, એનું આપણે મંગલ પ્રારંભ કર્યો. આજે 5 દિવસથી આ સ્વામીએ વચનામૃત અને નિષ્કુળાન કાવ્ય ઉપર એટલી બધી સુંદર અને ગંભીરતાથી આપણને વાત સમજાવી છે. વચનામૃતના એક એક શબ્દોને ખુદ શ્રીજી મહારાજને એ વચનામૃતને આધારે આપણને શું કહેવું છે, એ વચનામૃતનું રહસ્ય શું છે, એમના સ્થાનથી આપણે સમજી શકીએ એવી આપણામાં શક્તિ નથી. પરંતુ એ સ્વામી આપણને આપણા જેવા થઈને આપણા શબ્દોથી એ રહસ્યોને સમજાવ્યા છે. સાંપ્રત સમયની અંદર બધા જને કઈ વાતની જરૂર છે, આ વચનામૃત અને નિષ્કુળાન કાવ્ય અંતર્ગત દરેકના જીવને પોષણ થાય એવી કઈ કઈ બાબતો ખૂટે છે, એનું પોષણ કરવા માટે સ્વામીએ સમયોચિત બહુ સરસ રીતે વાત કરી છે. આજે આ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરના પૂર્ણાહુતિના દિવસે સ્વામી અત્યારે આપણને 11:15 વાગ્યા સુધી પોતાની અમૃતવાણીનો લાભ આપશે. તો પૂજ્ય સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભાકથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. પ્રથમ પ્રકરણના 47મા વચનામૃતમાં મહારાજે ધર્મનિષ્ઠા અને આત્મનિષ્ઠાનું નિરૂપણ કર્યું. હવે પછી એ જ વચનામૃતની કથા આગળ વધારીએ. તો હવે મહારાજ વૈરાગ્ય નિષ્ઠાનું સ્વરૂપ લક્ષણ બતાવે છે. જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રદાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જો સર્વમાયિક પદાર્થ માત્ર તેને નિરંતર અરુચિ વર્તે. અસત્યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કરે જે ગૃહ કુટુંબી આદિ પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે.
અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેમના સમાગમને જ કરે. અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે. અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે. અને ત્યાગને પ્રતિપાદન કરનારો જે શાસ્ત્ર તેની વિશે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારે જે સાદું ભોજન અને સદવસ્ત્રાદિક પંચ વિષય સંબંધી માયિક પદાર્થ માત્ર તેને પામને વિશે અતિશય અરુચિ વર્તે. આ વૈરાગ નિષ્ઠા બતાવી. ભક્તિમાં વિરોધ કરે એવા ત્યાગનો ત્યાગ કરે. મળની પેઠે ત્યાગ કર્યા ગૃહ કુટુંબાદિક એની વિશે અરુચિ વર્તે. ત્યાગને પ્રતિપાદન કરનારું શાસ્ત્ર ગમે. ત્યાગી એવા જે ભગવાનના ભક્ત એનો સંગ ગમે. ત્યાગમાં વિરોધરૂપ સ્વાદુ ભોજન સદવસ્ત્રાદિકનો ત્યાગ કરે. આ વૈરાગ નિષ્ઠા આવી. આવી વૈરાગ નિષ્ઠા થઈ. આપણને ગમે છે શું? રાગી ગમે છે કે ત્યાગી ગમે છે? રાગને પ્રતિપાદન કરનારી વાત ગમે છે કે ત્યાગને પ્રતિપાદન કરનારી વાત ગમે છે? રાગે યુક્ત શાસ્ત્ર ગમે છે કે વૈરાગ્ય યુક્ત શાસ્ત્ર ગમે છે? ગુણાતીતાનંદ સ્વામી એમ લખ્યું છે, બેઠકે ખબર પડે કોની સાથે બેઠક છે એવો એ થાય. એનું આજુબાજુનું લોકેશન કેવું છે એના ઉપરથી એ કેવો છે એની પરીક્ષા થાય. બાકી પરીક્ષા ન થાય. આ વૈરાગ નિષ્ઠા આવી. વૈરાગ્યની વાત આવે એટલે સામાન્ય રીતે આપણે સૌ કોઈ ગ્રસ્થ માત્ર સાધુ તરફ જવા દઈએ છીએ. વૈરાગની વાત આવે અને ત્યાગની વાત આવે એટલે આ લોકોની એમ આપણે સામાન્ય રીતે ટેવ હોય છે. સાધુને તો વૈરાગ જોઈ જ, ગૃહસ્થને પણ વૈરાગ્ય જોઈ. વૈરાગ્યનો અર્થ એવો નથી સંસાર છોડે એને જ વૈરાગ કહેવાય. અપરિણીત રે એને જ વૈરાગ કહેવાય. એટલો જ કાંઈ સંકુચિત ટૂંકો અર્થ નથી. વૈરાગ્ય એટલે સુખને વિશે દુઃખ દેખવું, એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે પદાર્થનો અભાવ. વૈરાગ્ય એટલે રાગનો અભાવ, રાગની પૂર્ણાહુતિ. સૌ કોઈ કરી શકે. વૈરાગ્યમાં માત્ર સાધુઓનો જ કે માત્ર ગૃહસ્થોનો જ ઈજારો નથી. વૈરાગ માટે જે વસ્તુ ગમતી હોય એનો ત્યાગ કરો, એનું નામ વૈરાગ. એ તો સંસારમાં થઈ શકે.
વ્યવહારમાંય થઈ શકે. સાવ જમવું છોડી દ્યો એવો વૈરાગ બધાને કળ્યામાં આવે, ઘરમાં દુઃખરૂપ પણ થાય. જમવા બેઠા રુચિકર કે અરુચિકર ગમે તે એકાદ વસ્તુનો ત્યાગ કરી દ્યો, એનું નામ ત્યાગ, વૈરાગ. એમાં ક્યાં ઘરના વ્યવહારમાં કઈ વાંધો આવે નહીં. પંક્તિમાં બાજુમાં બેઠો એને કઈ વાંધો આવે નહીં. લોકલાજમાં ક્યાંય નડતરરૂપ થાય નહીં. ભાવે એ વસ્તુનો ત્યાગ થાય તો વધારે સારી વાત છે. ન ભાવે એનો ત્યાગ કરો. ન ભાવ તો એ થોડુંક તો કે થોડુંક તો નાખો ને. અંદર ખાને તો રાગ હોય. કહેવાનું એમ છે, વૈરાગ્ય માટે કોઈનો, એક આશ્રમનો કે એક વ્યક્તિનો, એક વિભાગનો ઈજારો નથી. વૈરાગ્ય માટે તમારે કપડાં બદલાવા છે, જે જોડ તૈયાર છે એ જોડ પહેરી લેવાની. મનગમતી કપડાની જોડ તૈયાર ન હોય તો મૂંઝાવું નહીં, એનું નામ વૈરાગ. આમાં કાંઈ આપણે છટકવાની વાત નથી ભાઈ. અમે ગૃહસ્થ છીએ એટલે વૈરાગને જવા દો આ બાજુ, એમ નહીં. હું કાંઈ તમને છટકવા નહીં દઉં. શેમ્પુ વાપરવાનું ફરજિયાત કાંઈ નથી, કાયદો નથી ઘરનો કે સરકારનો કોઈનો. એનો ત્યાગ કરી દો નાતી વખતે. સેન્ટ કાંઈ ફરજિયાત નથી, અત્તર કાંઈ ફરજિયાત નથી, સ્પ્રે કાંઈ ફરજિયાત નથી. આમના વૈરાગ. વૈરાગ્ય શબ્દો, આ શબ્દ આપણને એટલો બધો ભારવાળો લાગે છે. વૈરાગ વાત આવે વૈરાગની ત્યાં જ આપણે કહી દઈએ છીએ એ આપણું કામ નથી. આપણે ગૃહસ્થ, આપણે વ્યવહાર, આપણે સ્ત્રી છોકરા, આપણે પ્રવૃત્તિ, હું અમે નવરા છીએ. આ તો સાધુનું કામ. સાધુને તો છે જ, એને તો રાખવો જ પડે. આપણે ગૃહસ્થોએ શું કરવું? સેટી ઉપર હોવું જ જોઈએ એ કાંઈ કાયદો નથી, ફરજિયાત નથી. નીચે હોઈ જાય એટલે ત્યાગ થઈ ગયો. હે, જાન ઉઘલતી હોય, જાન તૈયાર થતી હોય તો આમે ત્યાં હાંકેટ તો હોય જ. વરનો બાપ મૂંઝાતો હોય, જો કોઈ ના પાડે તો સારું, નહીં તરા હમાડશું ક્યાં? એક આમ રિહાય ને એક આમ રિહાય. ને આપણામાં વૈરાગ હોય તો એને હોત હળવું થઈ જાય. આપણામાં વૈરાગ્ય હોય ને તો એને હળવું થઈ જાય. આપણે ના પાડજો મારે નથી આવવું જાનમાં. જો સમજાણું વૈરાગની વાત. રાગા ભાવ વૈરાગ્ય છે લક્ષણ. રાગનો અભાવ. શ્રી કૃષ્ણેતર વસ્તુ શું? અપ્રીતિ વૈરાગ્ય લક્ષણ. જ્યાં ઇન્દ્રિયો ચોંટે ત્યાંથી પાછા વાળવી, એનું નામ વૈરાગ. સાંભળ્યું? પદાર્થનો યોગ થાય અને પદાર્થમાં ઇન્દ્રિયોની વૃત્તિ જાય નહીં.
આવું થવાનું છે. કોઈ એમ કહેશે કે કોઈ થાય જ નહીં, કોઈ હોય જ નહીં. ઘણાય છે, આપણી નજરમાં નથી. સાધુઓમાંય ઘણાય છે અને ગૃહસ્થોમાંય ઘણાય છે. આ શ્રીજી મહારાજનો સ્થાપેલ સંપ્રદાય છે. આ સંપ્રદાય કોઈથી ભગવાનના ભક્તથી મુક્તો વિનાનો હોય નહીં. અને મુક્ત વિના હોય તો આ કાંઈ ચાલે નહીં. ઘણાય તો એમ નક્કી કરી લે મેળે મેળે આમ અમારે કરવું જ પડે, કોઈ કીધું ન હોય તોય. આ રાગ બોલાવે. કોઈ કીધું ન હોય તો એમ કે અમારે આવા કપડાં પહેરવા જ પડે, અમારે આવું રહેવું જ પડે, અમારે આવો હાબુ વાપરવો જ પડે, અમારે આવું અત્તર વાપરવું જ પડે. કોઈ ન કીધું હોય તો મેળે મેળે નક્કી કરી લે અને આમ કહેતો ફરતો હોય. અને સાધુ વાત કરે તે પહેલાં એને ખબર પડી જાય એવો હોશિયાર હોય કે આવી વાત સ્વામી કરવાના છે, એટલે સ્વામીની મર મંડે વાત કરવા. અમારે કરવું જ પડે હો એમ કહે, એટલે એને એમ કે સ્વામીને જાય કંઈ ખબર જ નહીં પડતી હોય. કાલ ઘણા રજા લેવા આવ્યા હતા, હું કોઈ આમ જવું જ છે તો કે આમ તો તમે કહો તો જાય, પણ હું કહું કાંઈ જરૂરી છે? આમ તો જરૂરી નથી પણ કાંઈ હવે જાય. શું કામે? અહીંયા પછી કંટાળ્યા હોય, ત્યાં 2-4 માણા 2-4 રૂમમાં રહેતા હોય ને એટલે બહુ મજા હોય. અહીંયા જ મજા છે. આ ભીડામાં રહ્યો તો કાંઈક માલપા ઘડતર આવશે. અણઘણના અણઘણ નહીતર પતી જાઓ. અણઘણના અણઘણ ક્યાં જાય કાંઈ નક્કી નહીં. અણઘણનો ધડો કોણ કરે? અણઘડનો ના કે હવે જાય એમ કે હવે જાય. હું ભાઈ જાય છે? કાંઈ બહુ જરૂરી કામ છે? આમ તો જરૂરી કામ નથી પણ આમ તો જાય. એવી આમ વાતો કરતા હોય, એવી વાતો કરતા હોય. એ રાગ છે. આમ 2-4 માણસ ઘરમાં રહેતા હોય, એની રસોઈ થતી હોય ને આ પંચની રસોઈ એટલે ન બહુ મજા આવતી હોય. પડખે કોઈ ખાવા બેહી પોહાતું ન હોય. હવે એ બાથરૂમમાં ગયો ને કોક ટક ટક કરે, એ અને રાજકુમારને વહમું લાગતું હોય. હુવામાં પડખે કોક હોતો હોય ને પડખા ફરતો હોય ને કેટલા એના નાખોરા એટલા બધા બોલતા હોય કે આજુબાજુ કોઈ હુવા રાજી ન થાય. અને આ તો બધા ભાઈ આમ સ્વતંત્રપણે વિષય ભોગવા હોય. ખાવું પીવું હોવું ઓઢવું પહેરવું નાવું ધોવું. એટલે ઇન્દ્રિયો અને શરીર પેધી ગયા હોય. સમજાણું? શું થયું વૈરાગનું? આમ ફરી ફરીને પાછો અહીંયા આવશે સ્ટેજ ઉપર. થાશે શું ભાઈ? બોલો એ બાપા, બોલો બોલો બાપા બોલો. 7-8 જોડ હોય ને કપડાની, જે વખતે જે જોડ તૈયાર હોય એ જોડ પહેરી લીધી. આવું શીખી જાઓ એટલે બધા રાજી થાય કે આ તો ફરેણી શિબિરમાં ગયા હતા પણ સુધરીને આવ્યા. કારણ કે એ કંટાળ્યા હોય. અમારે ઓલા હડાળાવાળા કાનજી બાપા સુદાણીએ નીમ લીધું હતું સ્વામી પાસે. મારે હવે લગ્નમાં જાનમાં જવું નહીં એવું નીમ લીધું હતું. એકાદો છોકરો પરણવોય બાકી હતો, નીમ લઈ લીધું. ત્યાંથી છોકરો ખીજડિયા ખારી પરણવા જતો હતો. ત્યાં બધા તૈયાર થઈ ગયા. ના બાપા તો એમને ભાવ તૈયાર ન થાય. બધા કે કેમ બાપા તમને કાંઈ હસલ નથી, અસર નથી જાનમાં જવાનો? તો કે મારે ક્યાં આવવાનું? તો કે કેમ?
મારે નથી આવવાનું. કેમ? મેં તો જોગી બાપા પાસે નિયમ લીધું છે. હા તો ભાઈ ખળભળાટ મચી ગયો. હે, ખળભળાટ મચી ગયો. કારણ કે જે પરણવા જાય છે એના કરતાં બીજાને બમણી મજા હોય એની. સાંભળ્યું? આ કે મારે કાંઈ આવવાનું નથી. તો લ્યો છોકરો કે હું બાપા પાસે ન જાઉં, જે પરણવા જતો હતી. ઘરમાં રહેતા એટલે એકબીજાના રૂવાબની ખબર હોય ને. પેલા ભાઈઓ બધા ભાડેરથી આવેલા, એના ભાઈઓ ભાડેર બધા ત્યાંથી આવેલા. એ કે ભાઈ તમારે આવવો જોઈએ, આ તો છેલ્લા લગ્ન છે. તો બાપા કે પણ મેં તો જોગી બાપા પાસે નિયમ લીધો છે. નિયમ લીધો કેમ? જોગી બાપા એમ થોડા કોરાજી થઈ જવાના છે, કદાચ તમે આવો તો. એ તો બહુ દયાળુ હતા. આ કે નહીં, હું નહીં આવું. પછી છોકરો આવ્યો, બાપા આવો ને. બાપાએ એમ વાત કરી કે તું કદાચ પરણવા ન જાને તોય હું ન આવું. આમાં સમજો છો તમે? સમજાણી વાત. કાનજી બાપાએ કીધું કે છોકરાને કે તું કદાચ બંધ રાખીને તું એમ કે તમે નહીં આવો તો મારે પરણવું નથી, તોય હું નહીં આવું એટલે નહીં જ આવું. પછી વાત પૂરી થઈ ગઈ. જો પાળવું છે એને કોઈ કાંઈ ના પાડતું નથી. રાગ છે એની વાત તો શું આપણે કરવાની હોય. ગમે તે અવસ્થામાં, ગમે તે સ્થાનમાં, ગમે તે આશ્રમમાં, ગમે તે ઋતુમાં ગમે એને ગમે એટલો વૈરાગ્ય રાખવો હોય તો રાખી શકાય. ચાલો એ વાત પૂરી થઈ. આગળ વૈરાગવાળા ગમે છે, આ બીજો પોઈન્ટ આવ્યો. જેને વૈરાગવાળા ગમે છે એને જેદી તેદી વૈરાગ ઉત્પન્ન થશે. જેને રાગવાળા ગમે છે અને જેદી તેદી વૈરાગ પણ રાગ બની જવાનો છે. ગમે છે વૈરાગવાળા. વૈરાગને પ્રતિપાદન કરનારું શાસ્ત્ર ગમે છે? કયો? બહુ મહારાજે દયા કરી છે. મંદિર થતું હોય એમાં 7 જણા સરખા પુણ્યના ભાગીદારી છે. વૈરાગમાં બીજાના વૈરાગમાં આપણને ભાગ મળી જાય. એની ક્રિયા ગમે, એનો વૈરાગ ગમે, એનું ભેગું રહેવું ગમે, એની વાત ગમે. વિચાર તો કરો. આપણામાં વૈરાગ નથી. વૈરાગ્યવાળા ગમે છે તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જેટલો એમાં દિવ્ય ભાવ હોય, ગુણ હોય, એટલી વાર વૈરાગ્યવાળો ગમે. બાકી વૈરાગવાળો ગમે નહીં. નિષ્કુળાનંદ સ્વામીની પરંપરામાં ઓછામાં ઓછા સાધુ છે. કોણ ત્યાં જાય? નાનો દેશ નીરસ હતી, દેહાભિમાનીને દુઃખરૂપ, ત્યાગી હોય તે ત્યાં ટકે, બીજાને સંકટ રૂપ. ધોલેરા દેશ એ વૈરાગવાળો અને મહંતી ત્યાંના વૈરાગવાળા, આજુબાજુનો પ્રદેશ એ વૈરાગવાળો. વૈરાગવાળા ગમે એના ભવિષ્યમાં વૈરાગની પ્રાપ્તિ થવાની છે. જો સ્વામી બાપાએ કીધું છે તમે ઓછું પાળો છો પણ સત્સંગમાં દીન થઈને વર્તો છો તો ભક્ત છો. વધારે પાળતો હોય, સત્સંગમાં માન સાથે ફરતો હોય
તો એ ભક્ત નથી. સ્વામી આમ કહેતા, વિચાર તો કરો, અનુભવ વાણી. ભલે દોષ હોય કાંઈક, ભલે વૈરાગ થોડો ઘણો હોય કે વધારે હોય, પણ સત્સંગમાં મહિમા સમજવો, દીન આધીન રહેવું, આ કરે છો, હું એમ નથી કરી શકતો, એ બહુ મોટી વાત. એને ભક્ત જ કહેવાય. આનામાં વૈરાગ છે એટલો મારામાં નથી હો, એને ભક્ત કહેવાય. સમજાણું? ખ્યાલ આવ્યો? નિર્દોષ છે, પણ ભક્ત પાસે નિર્માની પણ નથી વર્તતો તો અસુર લખ્યો છે. દોષિત છે પણ ભક્ત પાસે નમતો રહીએ ને તો એને ભક્ત લખ્યો છે. વિચાર તો કરો. મોટા સાધુના શબ્દોને યાદ કરો છો? કાંઈ સમજાય છે? જાડા કપડાં પહેરી લીધા કે હાલો બધી 5 વર્તમાન પાડ્યા, કાંઈ વાંધો નહીં, ભલે ને પાળીએ 5 વર્તમાન, પણ એનો હુંવાટો શા માટે? એના કરતાં ઓછું પાળીએ ને હુંવાટો ન રાખીએ. મહારાજને બહુ ગમે. મહારાજે પોતે કીધું મને હુંવાટો નથી ગમતો. નિર્માનીપણે વર્તે, એના દોષનો અંત આવવાનો જ છે. એનું ભવિષ્ય બહુ ઉજળું છે. એ જેદી તેદી આને આ જન્મે ભક્ત થવાનો જ છે. એ ભગવાન અને મોટા સાધુની નજરમાં આવી ગયેલો છે. સમજાય છે? એ ભગવાનને મોટા સાધુની નજરમાં આવી ગયેલો છે. ગુણાતીતાન સ્વામીની આજ્ઞાથી ઓલા સાધુ વ્યવહાર કરતા હતા જુનાગઢ મંદિરનો. બાપડાને થોડીક ભૂલ થઈ ગઈ, પ્રવૃત્તિમાં હતો ને તો ભૂલ થઈ ગઈ. બીજા બધા કે આને પ્રાયશ્ચિત દો, પ્રાયશ્ચિત દો. સ્વામી કે દેવું, પ્રાયશ્ચિત દો, પ્રાયશ્ચિત દો, પ્રાયશ્ચિત દેવા બધા ભેળા થયા. સ્વામી કે તમે બધા દો, મને તો કાંઈ ખબર પડે નહીં આમાં. તો ઓલાની એ તો તેવડ નહોતી, વાતાવરણ બગાડવાની તેવડ હતી. પછી બધા ભેળા થયા. સ્વામીને કીધું તમે જ પ્રાયશ્ચિત આપો. સ્વામી કે મારી આજ્ઞાથી પ્રવૃત્તિ કરે છે એમાં એની ભૂલ થઈ ગઈ છે, તો હવે એનું પ્રાયશ્ચિત હું આપું છું. એનું કલ્યાણ હું કરીશ, તમારું તમે બધા કરી લેજો, જાઓ. હા, તો બધાના હાથ હેઠા પડી ગયા. માટે વૈરાગ રાખવો અને વૈરાગવાળા ગમમાં આ 2 પોઈન્ટ ઉપર ચર્ચા થઈ છે. યાદ રાખજો, વૈરાગ છે કે વૈરાગવાળો ગમે છે, વૈરાગવાળો ગમશે ત્યાં સુધી આપણે ભક્તની પંક્તિમાં છીએ. હવે એક સીડીનું વિમોચન કુંડળવાળા પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ ફરેણીના મહિમાના કીર્તનો આ મહોત્સવના પ્રચાર માટે બનાવ્યા છે. એનું વિમોચન અહીંયા ભગવતચરણદાસ સ્વામી તથા આ સીડીના જે કોઈ દાતા હોય, મને બહુ યાદ નથી, એના દ્વારા આનું વિમોચન થશે, જેની જાહેરાત જ્ઞાન સ્વામી કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. અને આ ફરણી ધામના મહિમાના કીર્તનો છે. એટલે એ કીર્તનોની સીડીનું અત્યારે વિમોચન કરવાનું હોય તો એ આ સીડીના દાતા સૌજન્ય પરમ ભગવદી શ્રી સુરેશભાઈ મહેતા છે. તો એ પધારે અને પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજી સ્વામી
પરમ પૂજ્ય સ્વામી પણ પધારે. કરો શરૂ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. મહામંત્રપીઠ ફરેણી ધામમાં ડિસેમ્બર માસમાં ઉજવવામાં આવનાર સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યનો 210 વર્ષનો મહોત્સવ એટલે સ્વામિનારાયણ ભગવાનનો પોતાનો મહોત્સવ છે. આ મહોત્સવ સ્વામિનારાયણ ભગવાન પોતે ઉજવવાના છે. જેને સ્વામિનારાયણ ભગવાનમાં હેત હોય અને હું સ્વામિનારાયણ ભગવાનનો છું, સ્વામિનારાયણ ભગવાન મારા છે એવી જેને સમજણ હોય એનો આ મહોત્સવ છે. જેને આનંદ હશે એ આ મહોત્સવનો અલભ્ય લાભ લઈ શકશે. આ મહોત્સવ ઉજવવો અને મહોત્સવના દર્શન કરવા એ આપણા જીવનનો એક અમૂલ્ય લાવો છે. આ મહોત્સવ તો અંત સમાનું સંભારણું છે, સંભારણું. આ મહોત્સવના દર્શન કરનાર ભક્તને શ્રીહરિ અંત સમયે દર્શન આપીને જરૂર અક્ષરધામમાં લઈ જશે એવી શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના. વળી અક્ષર નિવાસી ભોગીલાલ નારાયણદાસ મહેતા હસ્તે પૌત્ર ભાવિનકુમાર સુરેશભાઈ મહેતા યુકે તેમજ અક્ષર નિવાસી હરિભાઈ મહેતા હસ્તે દેવાંશ કેતનભાઈ મહેતા યુએસએના સૌજન્યથી આ સીડી બનાવવામાં આવી છે. તો તેના મનોવાંછિત પૂર્ણ થાય એવી મહામંત્ર પીઠાધિપતિ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. રાજી કરવા છે શ્રી ઘનશ્યામ, આનંદ મારે અંગો અંગમાં. રાજી કરવા છે શ્રી ઘનશ્યામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. ઈસવીસન 2011. ઈસવીસન 2011. 19 થી 25 ડિસેમ્બર આનંદ મારે અંગો અંગમાં. 19 થી 25 ડિસેમ્બર આનંદ મારે અંગો અંગમાં. વચનામૃતની રે સપ્તાહ થાશે, વચનામૃતની રે સપ્તાહ થાશે. કથા સુણજો નરવા, આનંદ મારે અંગો અંગમાં. કથા સુણજો નરવા, આનંદ મારે અંગો અંગમાં. હે આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. ના અધિષ્ઠાતા શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીંયા બિરાજતા ઘનશ્યામ મહારાજ, પૂજન્ય આપણા ગુરુ જોગી સ્વામી મહારાજ, પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી,
વંદનીય સંતો તથા વાલા હરિભક્તો, મારા જય સ્વામિનારાયણ. પાંચ દિવસથી આ સ્વામી આપણને કથામૃતનો લાભ આપે છે. સ્વામી ઊંડાણથી ગોતીને આપણને એમાંથી વચનામૃતમાંથી પીરસે છે. આજે સ્વામી અત્યારે કથામાં વાત કરી કે વૈરાગ રાખી ન શકે પણ વૈરાગવાળા ગમે છે, ધર્મ ન રાખી શકે પણ ધર્મવાળા ગમે છે. આ મહોત્સવનો આપણે વિષય ધ્વજ આજે લહેરાયો, ત્યાં પણ એ જ વાત કરી કે ઓહો થાય. આજે આ સીડીમાં પણ એમ આવ્યું કે અંગો અંગમાં આનંદ વ્યાપી જાય. ઓહો, સ્વામિનારાયણ ભગવાન આપણા હારુથી અક્ષરધામમાં આવ્યા. કાલ સાંજે સ્વામીએ વાત કરી કે ભગવાન આપણા સુધી આવે કે આપણે ભગવાન સુધી જઈએ. જુઓ, એ આપણા સુધી આવે તો એ ગરજવાળા થયા, અને આપણે ન્યાય સુધી જઈએ તો આપણે ગરજવાળા થયા. જુઓ, આપણે ન્યાય સુધી જઈએ તો આપણે એના અંતર્યામી થાય. નકર આપણે આપણા અંતર્યામી ભગવાન થાય. આપણા અંતર્યામી થાય તો શું થાય? આપણે એના અંતર્યામી થાય તો એની શું મરજી છે. અત્યારે વર્તમાન કાળે ભગવાનની શું મરજી છે? સ્વામી એમ લખ્યું કે ક્યારેક તનતોડ મહેનત કરવી હોય એમ હોય, ક્યારેક માળા ફેરવવી હોય એમ, ક્યારેક મહિમા સમજવો એમ હોય. પણ વર્તમાન કાળે ગુણાતીતાન સ્વામીએ લખ્યું કે ભગવાનનો રાજીપો શેમાં છે? નટની માયાનું વચનામૃત વંચાવીને એમ વાત કરી કે મહારાજનું સ્વરૂપ નિર્દોષ સમજવું, મોટા સાધુને નિર્દોષ સમજવા, મોટા હરિભક્તોને નિર્દોષ સમજવા જેવો કોઈ નથી. સ્વામી હમણાં જ વાત કરી કે દોષિત છે પણ નિર્માની છે તો એ છે એ દેવી છે, અને નિર્દોષ છે અને દબાતો નથી તો એ આસુરી પંક્તિમાં છે. વિચાર કરો, ખબર પડે આપણને કે ઓહો, આ સત્સંગમાં નિર્માની થવા જેવો કોઈ મોટો લાભ નથી. એ આખી દુનિયાને લૂંટી લે નિર્માની થયો એ, પણ થોડું કંઈ માન આવ્યું તો આપણું કર્યું બધું ધૂળ ભળી ભેગું પડી જાય. આપણા સાધન શું? આપણું તો ભાઈ વાટકીમાં શિરામણ. આપણે કરીને કેટલું કરીએ? બોલો, તમે કેટલા નિયમ પાડો, કેટલા ધર્મ રાખો, શું કરો તમે? આ કેટલો ભગવાનના ભક્તનો જો મહિમા સમજવા જેવી કોઈ બાબત નથી, અને મહિમા સમજવા જેવું જીવમાં કોઈ બળ આવતું નથી. ઓહો, આ મહોત્સવ સ્વામી કે અંધકાળે સાંભળી જાય તો એના મોટા ભાગ છે. સ્વામીએ આવડો મોલ રેચો છે, એનો માર્ગ એ જ છે કે ઘડીક વારે જો તમે જગતમાંથી નોખા પડી જાઓ તો તમારું કામ થઈ જાય. એ તો આપણને કહે જ છે, પણ તમે અહીંયા બેઠા છો તો હું એમ માનું છું કે તમે જગતથી નોખા છો. ભલે તમે વ્યવહાર કરતા હો, જે કરતા હોય, પણ સ્વામિનારાયણની નજરમાં તો છે ને. જો એ અધમ ઉદાહરણ છે. આપણે દોષના ભરેલા છીએ. આપણે એમ માનવાનું કે આપણે દોષનો ડુંગર છે, એ નિર્દોષ છે. આપણે એટલું જ સમજવાનું છે, આપણે નિર્દોષ નથી. હરિબોલગતામાં નિષ્કુળાન સ્વામી એમ લખ્યું કે કોઈ નિર્દોષ ના દેખો લ્યો તો એને આવવાનું કામ શું? તો કોણ અક્ષરધામમાં જાય? સ્વામી કહે કે અમે આ મોલ રેચો છે એ તમારા માટે નથી. પાપી જીવ કોઈ આવે, કોઈ અનાજ જમે, કોઈ ગુણ લે, એ બધાને અક્ષરધામમાં બરમોલના નિવાસી કરવા છે. આવડો બધો મોટાનો ઉદ્દેશ છે. વિચાર કરો. હવે આ ઉદ્દેશ તો છે, એનો એવડો સંકલ્પ છે, તો તમારાથી અનંત જીવોનો ઉદ્ધાર કરવો છે. તમે અહીંયા કોઈ હરિભક્તને મહિમા સમજાવીને લઈ આવો
તો કેવડું બધું ફળ થાય. તમે વિચાર કરો તો ખબર પડે. એક જીવને તમે ભગવાનને માર્ગે ચડાવો તો એક બ્રહ્માંડ ઉગારા જેટલું પુણ્ય છે. જુઓ, એક જીવને તમે ભગવાન સન્મુખ કરી દો, કેવડી બધી વાત છે. અને એક જીવને ભગવાનથી વિમુખ પાડી દો તો કેવડી વાત છે. જુઓ કેવડો હાંસલ છે ને કેવડું નુકસાન છે. માટે આપણને કોઈ અલભ્ય લાભ મળી ગયો છે, આત્યંતિક મુક્તિને પામ્યા છે. આ ભગવાન, આ સાધુ કોટી કલ્પે મળવા દુર્લભ છે, પણ મહિમા સમજાઈ જાય તો ઓહો. આ ભગવાનના ભક્ત, આ સાધુ, આ સત્સંગી, આ મહારાજ બિરાજે છે, એને દિવ્ય સમજવા, કલ્યાણકારી સમજવા. આ બધા મુક્તો છે એ અક્ષરધામમાંથી આવ્યા છે. આ આપણને શીખવાડવા માટે આ બધા સ્વામિનારાયણે મોકલા છે. નકર આપણે એકય વર્તમાન પાડીએ નહીં. કોઈ વહેલા ઉઠીએ 4 વાગે ઉઠીએ, આની ભેગું સેજે ઉઠાય. લ્યો, અમારા મોલમાં ઉઠતા હતા, એક હરિભગત 3 વાગે લાઇટ થઈ ગઈ, 3 વાગે જાગી ગયા. તો અમારે બધાને જાગવું પડ્યું. લ્યો, કાંઈ દાખલા વગર હાવ સ્વામિનારાયણ બધા મહિના કરવા. લ્યો, કાંઈ કોઈને ખબર નથી. 3 વાગે ઉઠે તો કંઈ ખબર નથી. જો વિચાર કરીએ તો ખબર, સેજે ભજન થાય. અને વિચાર તો કરો, સ્વામી કહે છે એમ એક સદગુરુ તો ગોત્યાવો, કે તમારી મોર આવીને બેહે એવો એક તો ગોત્યાવો, એની રાંગ હેઠે આપણે ગળકી જઈએ. વિચાર કરો, ખબર પડે. આવા પૃથ્વી ઉપર આ ભગવાન, આ સાધુ સ્વામી ગુણાતીતાન સ્વામી લખ્યું કે મળવા કોટી કલ્પે દુર્લભ છે, પણ મનુષ્યાકૃતિ છે, આપણા જેવા છે. આપણને વઢે તો આપણે ઘડીક થાય તો કરમાઈ જાય, વળી ઘડીક થાય તો આપણને એમ થાય કે ઓહો આવા સાધુ, ઘડીક થાય તો એમ થાય. પણ એ બધા કલ્યાણકારી ગુણ છે. વિચાર કરીએ તો ખબર પડે. આમાં હવે આપણે તો સ્વામીએ તો આપણને ખૂબ વાતો કરી દીધી. આપણે શું કહીએ આમાં? એક માનો કે એક આપણે ચમચી સમુદ્રમાંથી ભરી એટલું પણ ના કહી શકીએ. તો આપણે સ્વામીના ચરણમાં પ્રાર્થના કે અમારા કાંઈ દુર્ગુણ હોય, દોષ હોય તો એને જોયા વગર આ બધા ભક્તોની ઉપર રાજી થાજો. આ બધા છે એ તનતોડ મહેનત કરે છે, દેહને ગણ્યા વગર. ભાઈઓ બધા એટલી બધી મહેનત કરે છે કે આપણે એની શું વાત કરીએ. આમાં થોડા દિવસ પહેલાં આવ્યા હતા ડૉક્ટર રામાણી સાહેબ. એ રામાણી સાહેબ વાં વિજય ધ્વજ હતો તો ત્યાં ધૂળ હમી કરે. ઓહો, વિચાર કરી દે ખબર પડે કે જે માણસ ખુરશી માથે બેહવાવાળો એ ધૂળ હમી કરે તો એને કેવડો બધો મહિમા હશે. વિચાર કરીએ તો ખબર પડે. લ્યો, આ સાધુઓ બધા છે રાતના 12 વાગ્યા તૂટી જાય એટલો દાખલો કરે છે. શું આપણે એને શું વખાણ કરીએ? વિચાર કરીએ તો ખબર પડે. આ તો સ્વામિનારાયણ ભગવાન મહામંત્ર પ્રગટ કર્યો, એનો માંડવો નાખ્યો છે. તો આમાં તો કોઈ ભાઈ વરાજો હોય અને કોઈ માનો કે પ ભરાવે, એમ તમે મુઠ્ઠી ચપટી દો તો સ્વામિનારાયણ એમ માને કે ઓહો. સ્વામી એમ કીધું ને કે ભાઈ તમે ઓછું દીધું તો એમ કોઈ ન માનતા કે મેં ઓછું દીધું. કારણ કે મહારાજે દુબળી ભટ્ટે 13 દોકડા દીધા તો એને સર્વસ્વ આપી દીધું. એમ આમાં કેટલા હરિભક્તો એવા છે કે એની પાસે નથી તો પણ એને આપી દીધું છે. તો આપણે હવે ના શું વખાણ કરીએ? બોલો સહજાન સ્વામી મહારાજ. ધર્મ કરતા ધર્મ વક્તા ધર્માત્મા ધર્મ સંસ્થિતિ ધર્મ રક્ષાવતારો મે પ્રિયતામ ધર્મનંદન. પરાત્પર સર્વ અવતારના અવતારી, જગન નિયંતા, વિશ્વ નિયામક, પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ આ સુંદર મજાનું દિવ્ય અદ્ભુત અકલ્પનીય અને અદ્વિતીય આ સત્સંગ શિબિર એનું સુંદર આયોજન કરી હજારોની સંખ્યામાં જીવાત્માઓને પરમાત્માની અભિમુખ કરતા અને આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ એમના સંકલ્પકર્તા અને આયોજક એવા પ્રાતસ્મરણીય મહામહિમશાલી વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ ગુરુતુલ્ય પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી, એમનું સમગ્ર સંત મંડળ અતિ સક્રિય અને શ્રદ્ધાવાન થઈ અને આવું સરસ મજાનું સુંદર આ ફરણી ધામમાં જ્યારે મહામંત્ર પ્રાગટ્ય જે સ્થાનમાં થયું છે એ દેશ વિદેશમાં આ મંત્રની જે દિવ્ય ચેતનાઓ છે એ વ્યાપે એના માટે મહેનત કરી રહ્યું છે.
અને આવા સરસ મજાના સુંદર પ્રસંગે આપ સર્વ હરિભક્તો જ્યારે ઉપસ્થિત છો ત્યારે આપ સર્વ હરિભક્તોને અતિ હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આ ભારતની પરમ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે જ્યારે અધર્મનો અતિશય ફેલાવો થાય છે, ધર્મનો નાશ થાય છે, ત્યારે એ પરમાત્માના આદેશથી અને નિર્દેશથી અનંત અવતારો આવી અને ધર્મનું સંસ્થાપન કરે છે, અધર્મનો સંહાર કરે છે. એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી એમના આદેશથી અવતારો આવી અને ધર્મનું સંસ્થાપન કરી અધર્મનો નાશ કરે છે. પરંતુ આ બ્રહ્માંડના એટલા બધા ભાગ્ય છે, આ પૃથ્વી એટલી બધી ભાગ્યશાળી છે કે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ આ પૃથ્વી ઉપર, આ પૃથ્વીની પીઠ ઉપર આવતા નથી. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મહાપ્રભુ એ આ પૃથ્વી ઉપર પધાર્યા. છપૈયામાં જન્મ બાદ એ પરબ્રહ્મ પરમાત્માએ નાની એવી 11 વર્ષની ઉંમરમાં 7 વર્ષ સુધી પગપાળા યાત્રા કરી અને સમગ્ર તીર્થોને તીર્થત્વ આપ્યું. જે પરમાત્માએ પોતાની નાની બાલ્ય અવસ્થામાં 11,500 કિલોમીટરની પગપાળા યાત્રા કરી અને સમગ્ર ભારતના એક એક તીર્થને તીર્થત્વ આપી પરમ પવિત્ર બનાવી, એ પરમાત્માએ વિચાર કર્યો છે કે હવે મારે આ સત્સંગમાં જે કાર્ય કરવું છે એ કાર્યનો પ્રારંભ કરું. પરમાત્મા લોજ આવી અને એ ભગવાને મુક્તાનંદ સ્વામીના આજ્ઞા અને આદેશ અનુસાર એક શિષ્ય કેવો હોય, એક સેવક કેવો હોય એનું આદર્શ દર્શન કરાવી સામાન્યમાં સામાન્ય સેવા એ પરબ્રહ્મ પરમાત્માએ કરી છે. વાસણ માંજવાની સેવા પણ સર્વાવતારી પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન હતા, છતાં પણ એ લોજમાં નીલકંઠ વર્ણી મહારાજે વાસીદા કર્યા છે, વાસણો સાફ કર્યા છે. મુક્તાનંદ સ્વામીના આદેશથી જંગલોમાં જઈ અને લાકડાઓ લઈ આવ્યા છે, રસોઈઓ કરી અને સાધુઓને અને યાત્રિકોને જમાડ્યા છે. એટલું જ નહીં, પણ એ પરબ્રહ્મ પરમાત્માએ મુક્તાનંદ સ્વામીના આદેશની આજ્ઞા અનુસાર જ્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે સરજુદાસ નીલકંઠ વર્ણી તમે ભાગોળે જઈ અને છાણ લઈ આવો. એ વખતે પરમાત્માએ પોતાની શક્તિ સામર્થ્યને મોટા એને ન ગણીને એક સેવક કોને કહેવાય, એક શિષ્ય કોને કહેવાય એની પાત્રતાને ભજવાને માટે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે પોતાના મસ્તક ઉપર વાંસનો ટોપલો લઈ અને એ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ લોજના ભાગોળમાં છાણ મેળવવા માટે જતા હતા. આજે એક સુખી અને શ્રીમંત વ્યક્તિ પણ આ કામ ન કરે. એ કામને પુરુષોત્તમ નારાયણે અનંત કરોડો બ્રહ્માંડના આધાર હોવા છતાં જ્યારે પરમાત્મા એ લોજના ભાગોળમાં છાણ મેળવવા માટે જાય છે તો જે પોદળો લેવા જાય ત્યાં હાથીકડું ખૂટાડી દીધું હોય. એટલે જ્યાં સરજુદાસ નીલકંઠ વર્ણી પોદળાને ઉપાડવા જાય ત્યાં નગરની બાયો સ્ત્રીઓ આવે અને કહે કે સરજુદાસ પોદળાને અડશો નહીં, આ પોદળો અમારો છે, પોદળામાં તો સમજો ને. અને એ વખતે નીલકંઠ વર્ણી એને મૂકી અને બીજા પોદળે જાય તો ત્યાંય હાથીકડું ખૂતાડેલું, રિઝર્વ કરાવેલું. મહારાજ ત્યાંથી પણ પાછા પડે. ભગવાન પોદળે પાછા પડ્યા. પછી તો ટોપલાની બાજુમાં મૂકી વડલાના વૃક્ષ નીચે બેસીને ભગવાન વિચારે ચડી ગયા. ભગવાને વિચાર કર્યો છે જો આ સમાજને હું મારો પ્રતાપ નહીં બતાવું, મારું ઐશ્વર્ય નહીં બતાવું તો આ દુનિયા મને પોદળા પણ નહીં વીણવા દે તો બીજું શું કરવા દેશે. એ જ વખતે ભગવાન નીલકંઠ વર્ણી મહારાજે સરજુદાસે પોતાનું ઐશ્વર્ય એના દોર છૂટા મૂક્યા છે અને નગરની નારીઓ
પોદળામાં જે સાથીકડું રાખ્યું હોય એને ઉપાડી અને એ છિદ્રમાં જોવા જાય તો એ નાના એવા છિદ્રમાં પરબ્રહ્મ પરમાત્માએ 14 લોકના દર્શન કરાવ્યા છે. અતળ વિતળ તળાતળ રસાતળ મહાતળ ને પાતાળ દેખાય, ભૂલોક ભુવરલોક સ્વર્ગલોક જનલોક તપલોક ને સત્યલોક દેખાય, પહાડો નદીઓ ઝરણાઓ જંગલો, આ સમગ્ર દર્શન આખું બ્રહ્માંડ નાના એવા છિદ્રમાં બતાવ્યું છે. અને આ દ્રશ્ય જોઈ નગરની નારીઓ પોદળા મૂકી મૂકીને ભાગી છે અને સરજુદાસ દરેક પોદળાને વાંસના ટોપલામાં લઈ પોતાના મસ્તક ઉપર લઈ અને આશ્રમમાં આવ્યા છે. મારે કહેવાનો ભાવાર્થ વાલા ભક્તજનો, આપણા ઈષ્ટ સર્વાવતારી ભગવાન હતા, છતાં પણ એ પુરુષોત્તમ નારાયણે એક આદર્શ શિષ્ય કોને કહેવાય, આદર્શ સેવક કોને કહેવાય, એનું સંપૂર્ણ દર્શન લોજમાં કરાવ્યું છે. આ રીતે ભગવાન સહજાનંદ સ્વામીએ જે સમાજને ઉપદેશ આપ્યો છે એ દરેક જીવન પોતે જીવા છે અને ત્યારબાદ સમાજને એ પ્રમાણે જીવવાની આજ્ઞા અને ઉપદેશ આપ્યો છે. આ ભગવાન સહજાનંદ સ્વામીની સર્વોપરિતા છે. અને વાલા ભક્તજનો, તમે એવા અતિ પવિત્ર સ્થાનમાં બેઠા છો કે આ સ્થાનમાં, આ વિશ્વમાં જે સંપૂર્ણ મંત્રનો અત્યારે વ્યાપ છે એ સ્વામિનારાયણ મહામંત્રનું ઉદ્ગમ સ્થાન આ ફરેણી ધામ છે. જે મંત્રના પ્રતાપથી ગુણાતીતાનંદ સ્વામી કે વિષયો ઉડી જાય, જે સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપથી સ્વામી કે વિષય વાસનાઓનો નાશ થાય, અરે ગમે એવો કાતિલ સર્પ કરડ્યો હોય એ ઝેરી સર્પ એના વિષપણા મહામંત્રના માધ્યમે નાશ પામે એવો મહામંત્રનું જે પ્રાગટ્ય ધામ, એ સ્થાન, એના તમે કેમ્પસમાં બેઠા છો. આવા પરમ પવિત્ર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવન જીવનારા બ્રહ્મવેતા સંતો એના માર્ગદર્શન નીચે, એમની નીચે ત્યારે તમે ઘડાવ છો ને કેળવાઓ છો. આવા સંતોના યોગમાં તમે છો. માટે વાલા ભક્તજનો, ખૂબ ખૂબ ભાગ્યશાળી છો. આવા સમર્થ સદગુરુ એને શરણે જ્યારે જીવાત્મા જાય છે ત્યારે જીવાત્માનું અજ્ઞાન દૂર થાય છે. અને જ્યારે એનું અજ્ઞાન દૂર થાય છે ત્યારે જ ભગવાન મળે છે. જ્યાં સુધી અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. માટે આવા સમર્થ સદગુરુ પ્રાપ્ત થયા છે, એને પકડી રાખજો, એને સેવજો, અને એ સંતની આજ્ઞા પ્રમાણે રહેશું તો ભગવાન ખૂબ પ્રસન્ન થશે. એક હું અંતે શોર્ટમાં એક પ્રસંગ કહીશ કે આ મહામંત્રનો કેવો મહિમા છે, આ મહામંત્રની કેવી તાકાત છે. ભાયાવદરમાં ભગવાન સહજાનંદ સ્વામીના, ભગવાન સ્વામિનારાયણના પરમ ઉપાસક રામજીભાઈ જોશી, એ રામજીભાઈ જોશી નાની એવી હાટડી ચલાવે, દુકાન ચલાવે. ભગવાનના પરમ એકાંતિક ભક્ત, રાત્રિ દિવસ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કર્યા કરે, ભજન કર્યા કરે અને નિષ્ઠામાં પૂરેપૂરા ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાને આત્મસાત કરી ભગવાનની ભક્તિ કરે છે. એમાં એક દિવસનો પ્રસંગ છે. રામજીભાઈ જોશી પોતાની હાટડીએ બેઠા છે, ભગવાન સહજાનંદ સ્વામીનું સ્મરણ ભજન કરે છે. એમાં ફરતા ફરતા બે ફકીરો આવ્યા. બે ફકીરોએ આવી રામજીભાઈને વાત કરી છે, અત્યારે 11 રૂપિયા ગણીને તું આપી દે, અમને 11 રૂપિયાની દક્ષિણા આપ. નહીં કોઈ શિષ્ટાચાર, નહીં કોઈ વિવેક, ડાયરેક્ટ 11 રૂપિયા. એ જમાનામાં 11 રૂપિયાની માંગણી કરી. ત્યારે રામજીભાઈ જોશી, બ્રાહ્મણ જ્ઞાતિમાં રામજી જોશીએ કીધું કે સાંભળો, તમે બંને ફકીરો છો અને હું બ્રાહ્મણ છું, હું તમને આપું, ના આપું એમ નહીં, પણ મારી પાત્રતા પ્રમાણે આપું, મારી શક્તિ પ્રમાણે આપું, તમને શેર બશેર લોટ આપું, પણ તમે એમ કહો કે 11 રૂપિયા ગણીને આપ, તો અત્યારે 11 રૂપિયા મારે બ્રાહ્મણે કાઢવા ક્યાંથી? ત્યારે પેલા ફકીરોએ કીધું છે કે નહીં રામજી સાંભળ, અત્યારે ને અત્યારે તું 11 રૂપિયા ગણીને આપ, નકર આનું પરિણામ સારું નહીં આવે. રામજી જોશી કહે પરિણામમાં શું આવશે? અને એ જ વખતે પેલા બંને ફકીરોએ બાજુમાં વિશાળ કચરાનો ઢગલો હતો, એ અડદના દાણા મંત્રેલા અડદના દાણાને મંત્રી અને એ કચરાના ઢગલા ઉપર ઢેર ઉપર નાખ્યા. ભડ 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 કરતા એ કચરાનો ઢગલો સળગી ગયો. અને રામજી જોશીને બંને ફકીરોએ કીધું છે સાંભળો, જો તમે 11 રૂપિયા નહીં ગણી આપો
તો જેમ આ કચરાના ઢગલાની દશા થઈ છે એ જ રીતે રામજી તારી આ દુકાનને સળગાવી નાખશું, તારા ઘર ખોવડા બૈરા છોકરાને સળગાવી નાખશું, માટે 11 રૂપિયા ગણીને આપી દે. આપણે તો કહીએ કે 12 રૂપિયા લઈને તું જતો રહે, પણ રામજી જોશીએ કીધું છે કે સાંભળો, હવે તો 1 પણ રૂપિયો નહીં મળે. તમે આ રીતે સમાજને છેતરો છો, તમે ભગવી કંથાઓ ધારણ કરી અને દુનિયાને બદનામ કરો છો, તમે ભોળી પ્રજાને છેતરી એનું ધન લૂંટો છો, તમને 1 રૂપિયો પણ નહીં મળે. અને સાંભળો, મારી દુકાનને સળગાવવાની વાત બાજુમાં, આ મહામંત્રમાં કેવી તાકાત છે એ તમને હું સમજાવવા જઈ રહ્યો છે. એ વખતે રામજીભાઈએ પોતાનો હિસાબ કિતાબ કરવાનો બાજુમાં નાનો એવો ચોપડો હતો, એ ચોપડો લઈ અને ટેબલ ઉપર મૂક્યો અને કીધું, તમે 2 જણાવો, મારે આખી દુકાનને સળગાવી નથી, પણ તમે માત્ર ને માત્ર આ ચોપડાનું 1 પાનું સળગાવી દો તો અત્યારે ને અત્યારે 11 રૂપિયા નહીં પણ 51 રૂપિયા હું ગમે ત્યાંથી ગોતી આવીને તમને આપીશ. અને રામજીભાઈએ ચોપડો મૂકી, બાજુમાં પાણીનો લોટો હતો, એ પાણીનો લોટામાંથી હાથમાં પાણી લઈ સ્વામિનારાયણ 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 મહામંત્રનો ધ્વનિ કરી અને ફરતી કોર પાણી છાંટ્યું છે ને કીધું કે સળગાવો. પેલા 2 ફકીરો અડધી કલાક સુધી એ મલિન મંત્ર બોલી બોલીને જીભના ડૂચા વળી ગયા, પણ ચોપડાનું 1 પાનું ન સળી ગયું. અને પછી રામજીભાઈએ કીધું છે કે સાંભળો, તમે અત્યારે ને અત્યારે જેમ આવ્યા છો એમ પાછા જતા રહ્યો, નકર આ પાણીનો લોટો બાજુમાં જ ભર્યો છે, હમણાં હાથમાં લઈને તમારી ઉપર નાખી તો 2 ભડકો થઈ જાઓ. અને 2 ફકીરો ઈ પોથિયું ચોપડા લઈને ઊભા રોડે ચડી ગયા છે. વાલા ભક્તજનો, આ મંત્રનો પ્રતાપ છે. સ્વામિનારાયણ મહામંત્રનું જ્યાં ભજન થાય છે, સ્મરણ થાય છે, ત્યાં ભૂત પ્રેત વગેરે મલિન ઉપદ્રવો રહેતા નથી, ત્યાં દુઃખ કે કષ્ટ કે આપત્તિઓ રહેતી નથી. માટે આ મહામંત્રનો વાલા ભક્તજનો જતન કરીને ભજન સ્મરણ કરજો. આવા બ્રહ્મવેત્તા સંતોનો એ જ હાર્દ છે કે જીવાત્મા સવિશેષ પરમાત્માની ભક્તિ કરી, સ્મરણ કરી, આ મંત્રને સમજીને ઓળખી અને જીવાત્મા પરમાત્માના ધામમાં જાય એટલા માટેની આ મહેનતો છે. આવડો ભવ્ય વિશાળ મહોત્સવ જ્યારે પૂજ્યપાદ સ્વામી ઉજવવા જઈ રહ્યા છે, એ માત્ર ને માત્ર આ સ્વામિનારાયણ મહામંત્ર ઉપર. ત્યારે વાલા ભક્તજનો, આ મહોત્સવમાં તન મન અને ધનથી સેવા કરજો. આ મહોત્સવ આપણો છે એમ માની આ મહોત્સવમાં જોડાજો. આ શબ્દ સાથે મારા વક્તવ્યને પૂર્ણ કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.